હેલો ગાઈસ, કેમ છો? તો આજના દિવસની શરૂઆત મારી થઈ રોટલી બનાવવાથી અને પછી પાર્સલ આવી ગયું તો મેં ચેક કર્યું તો પાર્સલમાં હતો ગલ્લો. અને આ કંઈ જેવો તેવો ગલ્લો નથી, આમાં આપણે 1 લાખ સુધીના પૈસા સેવ કરી શકીએ છીએ. તો પહેલાં જ શરૂઆત કરી 200ની નોટ નાખવાથી અને આ પૈસા મેં વૈભવ જોડેથી પડાયા હતા. પછી મેં રસોડામાં આવીને ચેક કર્યું ને તો બધું અસ્તવ્યસ્ત હતું અને બહુ કચરો પણ હતો. તો વિચારી લીધું, બહુ સમયથી વિચારતી હતી કે સાફ કરવું છે પણ ટાઈમ પણ ન હતો મળતો અને ગરમી પણ બહુ હતી. તો આજે તો વિચારી જ લીધું કે ગમે તેમ કરીને આ સાફ તો કરવું જ પડશે. આ તો ખાલી રસોડાનો એક ભાગ છે, હજુ તો બીજા ભાગ બાકી જ છે જે સાફ કરવાના છે. અને આજકાલ આપણે પ્લાસ્ટિક બહુ યુઝ કરીએ છીએ, પણ વિચારીએ તો પ્લાસ્ટિક યુઝ ના કરવું ને એટલું સારું, કારણ કે પ્લાસ્ટિક આપણા હેલ્થ માટે પણ સારું નથી. અને જોવામાં આપણે પરંપરાગત વાસણો, સ્ટીલ છે, તાંબુ છે, એ બધા જ યુઝ કરીએ ને એ જ સારું. પછી મેં બધું જ નીકાળી દીધું, નીચે મૂકી દીધું અને પાણીથી પહેલાં સાફ કરી દીધું અને પછી બધા જ ડબ્બા લૂછીને મૂકી દીધા પાછા. અને જો સ્ટીલ કેવા ચમકે છે અને સારા પણ લાગે છે. અને આ પ્લાસ્ટિક હું વિચારું છું ધીરે ધીરે આ બધા પ્લાસ્ટિકને ઘરમાંથી કાઢી નાખીશ, કારણ કે પ્લાસ્ટિકની વસ્તુ વાપરવી સારી નથી. પછી આ હિરલ આવી ગઈ, થોડી વાર વાતો કરી, મજાક મસ્તી કરી અને પછી હું પાછી મારા કામ પર લાગી ગઈ. બહુ બધો કચરો નીકાળ્યો હતો અને પછી જોવો તો સારું લાગતું હતું જોવામાં, એકદમ ચોખ્ખું. પછી મેં ઢોકળા બનાવવાની તૈયારી કરી, તો એના માટે ચણાનો લોટ લીધો, સોજી લીધી અને અંદર દહીં નાખ્યું. પછી લસણ, મરચું અને આદુની પેસ્ટ બનાવીને નાખી, લીંબુના ફૂલ નાખ્યા, હિંગ નાખી, મીઠું નાખ્યું, ખાંડ નાખી, હળદર, ગરમ મસાલો, પછી ઈનો નાખીને આપણું દેશી જુગાડ કર્યું, જેને બાફવા મૂક્યું 15 મિનિટ માટે અને ઉપર મરચું સ્પ્રિંકલ કર્યું હતું અને પછી તલ અને રાઈનો વઘાર કર્યો.